સાતામાં આજે વ્યાખ્યાનની શરૂઆત કવિ તેજની એક રચનાથી કરું છું. આ રચનામાં પક્ષી અને જાનવર એમની ઘણી ચીજો કામમાં લાગે છે, માણસના ઉપયોગમાં લાગે છે. એ બધી વસ્તુને કહીને પછી છેલ્લે માણસ માટે કહેશે, તો આપણે એની વાત કરીએ. ચિરાગ જો પોલડો, કચ્છીમાં છે, ચિરાગ જો પોલડો તેલ में ત્રોકાય, तेल में त्रोकाय, कन में वेजो ता छाली मटे. सादी सीधी વાત છે. કોઈનું કાન વહેતું હોય તો એમાં ચિરાગનો પોલડો જંગલમાં થાય છે. ચિરાગ રાત્રે એ હરતો ફરતો હોય છે. ચિરાગ તમે કદાચ જોયો હશે. ચિરાગ નથી જોયો? ખેતરોમાં જે રહેતા હોય એમને ખબર પડે. ચિરાગ પાંચ ચિરાગ તું શિયાળ અલગ અને આ ચિરાગ ના. चिराग जो पोलड़ो तेल में त्रोकाय, कन में वेजो ता छाली मटे. छाली એટલે તો સમજો આપણે કાન વેતા હોય તો એનો પોલડો પણ ઉપયોગી છે. બટુડીજી બેઠ ફોલેવારી આંખ में आयूं, ફોલેવારી આંખ में आयूं તા ફોલો નકરી વને. પેલા વડીલો આ બધા છૂટકા કરતા હતા. હવે આપણને બીક લાગે કે આવા કોઈ પ્રયોગ કરીશું ને એકનું બીજું થઈ જશે તો, અને હવે ડોક્ટરો પણ ના પાડે. નહીં તો પેલા ઘરગથ્થુ ઉપચાર થતા. ઘરગથ્થુ ઉપચાર પછી જો ફાયદો ન થાય તો ડોક્ટરનો સંપર્ક કરતા, ડોક્ટર પાસે જતા. હવે બીમારીઓ એવા પ્રકારની થઈ ગઈ છે કે આપણે ઘણી વખત કહીએ કે ઘેંટવું ન જોઈએ. ઘેંટવું ન જોઈએ મતલબ કે લેટ ગો ના, એટલે કાલક્ષેપ ના કરવો જોઈએ. તમને એવી કોઈ બીમારી થાય તો તાત્કાલિક તમે બતાવો. હવે બીમારીઓ એવી ભયંકર થાય છે કે માણસ ફટાકડાની જેમ ફૂટી જતો હોય છે, ખબર નથી પડતી આપણને. પણ પેલાના ઉપચાર બધા બતાવે છે. બટુડીજી બેઠ ફોલેવારી આંખ में आयूं તા ફલો ઉતરી બને. આમ તો આપણે એવું સાંભળીએ છીએ કે ફૂલો થાય પછી ઉતારવો મુશ્કેલ. ઉતરે કે ડોક્ટર તો ના જ પાડી દે પરાય કરીને. તે છતાં પણ ઘરગથ્થુ ઉપચારમાં આ એક ઉપચાર બતાવ્યો છે. બટુડી એટલે તમને ખબર છે? બટુડી એટલે શાયદ એક પક્ષી વિશેષ છે, કોઈ પક્ષી છે. કારણ કે પક્ષીવિદ હોય એને ખબર પડે કે કોને બટુડી કહેવાય. આમ તો આપણને ચકલીઓ છે ને કઈક જાતની દેખાતી હોય, અને દરેક ચકલીઓના ગુણધર્મ અલગ અલગ રહેલા હોય છે. એ રીતે આ બટુડીની બીઠ એટલે ચરક, એ આંખમાં આંજવામાં આવે તો ફૂલો ઉતરી જાય. પછી ત્રીજી વાત કરે છે, ગડોળેજી લેટ ખેવાયું તા માતા મોડે. એ તો સમજાય જતી આય ને, આ સમજાય કેમ છે ને. ગધેડાની લાટ એ બાળવામાં આવે, ખેવાય મેં છે. ખેવાય કે અહીં બાળ્યો છો ને, બાળવામાં આવે તો માતા મોડે, એટલે માતા થઈ હોય ઘરમાં કોઈકને તો એ દૂર થઈ જાય. કાગડે જે પક્ષે ગુંબળો દૂં તા પીડા ઓછી થયે.
સમજાય તો કાગળેજો પખ, કાગડાની પાંખ, ગુમડો આપણને થયો હોય, કાગડાની પાંખથી આપણે ગુમડો સાફ કરીએ તો એ ગુમડો એની પીડા જે થતી હોય એ પીડા દૂર થઈ જાય. ખાજી મથે મખણ લગાય, ખાજી મથે મખણ લગાય, કોતે વટા ચટાયું તા ખાજી લઈ મને. એ ઘણી વખત કરતા હોય ગામડામાં. શું લગાડે? ખાજી પર માખણ લગાવી અને કૂતરા પાસેથી ચટાવે. આ ટૂચકા કોકે પ્રયોગ તો કર્યા જ હશે, નહીં કર્યા? અને અખતરા કર્યા પછી જ એ લોકો સામે વાત મૂકેલી છે. અને આજે પણ ગામડામાં ગરીબ ઘરોમાં આવા અખતરા થતા રહેતા હોય છે. અને આવા અખતરા થયા પછી પરિણામ પણ સારા આવતા હોય છે. તો છેલ્લે શેની વાત કરી? ખાજી મથે મખણ લગાઈ, કોતે વટા ચટાયું તો ખાજી પોતરી બને. અને છેલ્લે વાત કરે છે ઓઠજે ખીર મેં, ઓઠજે ખીર મેં, ઓઠજો પછ બોળે પીડાયું તા પેટ સાફ. ઊંટના ખીરમાં, દૂધમાં ઊંટનું પૂછડું જરાક આમ બોળી અને પછી એ દૂધ પીવડાવવામાં આવે તો પેટ ગમે તેટલો મજબૂત રહેલો હોય, સાફ ન થતો હોય, પણ એનાથી એકદમ સાફ થઈ જાય. તમે અખતરા ન કરતા હો? આ મજબૂત શરીરના જે લોકો રહેલા હોય તે અખતરા કરી શકે. છેલ્લે વાત કરે છે કવિ કે ચિરાગનું આ કામ આવે, ગધેડાનું આ કામ આવે, બટુડીનું આ કામ આવે, કૂતરાનું આ કામ આવે, તો છેલ્લે છેલ્લે કહે છે ને માળું જો માણસનું શું કામ આવે? ના, એમ તો નહીં હોય, કાંઈક તો હશે ને. બસ કવિએ વાત અધૂરી મૂકી દીધી અને માણસ પર છોડી દીધી કે હવે તું નક્કી કર કે તારી કઈ ચીજ કામમાં લાગે છે. આમ જોવા જઈએ તો ગોસ્વામી તુલસીદાસજી કહે છે પશુ કી હોતી પહનિયા, પશુ કી હોતી પહનિયા, નર કા કछु ના હોત, નર કા કछु ના હોત, નર નર જૈસી કરણી કરે વો નર નારાયણ હોત. તો ગોસ્વામી તુલસીદાસે સ્પષ્ટ વાત કરી પશુ કી હોતી પહનિયા. જાનવરોના ચામડાના જોડા થાય, પહનિયા એટલે જોડા. જાનવરોના ચામડાના જોડા થાય કે બીજી ચીજ વસ્તુઓ બને, પણ આજ સુધીમાં આપણે સાંભળ્યું નથી કે માણસના ચામડાના જોડા બનતા હોય. સાંભળ્યું છે? ગમે તે પ્રદેશમાં અને ગમે તે દેશમાં જેટલા જોડા વપરાય છે ચામડાના, એ બધા કોના છે? જાનવરના છે. માણસ પર ચામડું છે ખરું, પણ એ ચામડું પ્રાય કરીને ઉપયોગમાં આવતું નથી. ઠીક છે, આજે ચર્મ દાન કરે છે, જેમ ચક્ષુદાન કરે છે ને તેમ ચામડાનું દાન પણ આજે કરે છે, પણ ત્વચાદાન બહુ ઓછા કરે છે. કારણ કે બિહામણો દ્રશ્ય રહેલો હોય. મરેલા માણસના શરીર પરથી ચામડી ઉતારે મશીનથી, એટલે જરા ઘરના જોનારા ગભરાઈ જાય. એટલે ત્વચાનું જે દાન થાય છે બહુ ઓછામાં ઓછું દાન થાય છે. હવે જ્યાં જ્યાં જાગૃતિ આવી છે ત્યાં ત્યાં લોકો એમ વિચારે છે અને એમ સમજે છે કે આપણે યા તો દાટી દેવાના છીએ મરેલા માણસને, યા તો એને બાળી દેવાના છીએ. એ માણસનો શરીર બળવાનું છે કે માટીમાં ઘડવાનું છે, તો એના કરતા એની કોઈ ચીજ વસ્તુ કામ આવી જાય તો સારું. પણ જનરલી માણસો છે હજી આમાં સહમત નથી. ચક્ષુદાનમાં પણ હજી બધા સહમત નથી. આપણા ગામડાઓમાં હજી એટલી જાગૃતિ પણ નથી. જાગૃતિ છે થોડા લોકોમાં. એ જીતે જી રક્તદાન
અને મરતે મરતે ચક્ષુદાન. જીવતા હોય ત્યારે શેનું દાન કરે? રક્તદાન કરે, લોહીનું દાન કરે. આપણા ગામડામાં એવા કેસ બહુ ઓછા બને છે, પણ હમણાં આપણે વિચાર્યું છે નવરાત્રીના ચોથા દિવસે અગર તો તમે જે સેટ કરશો સંઘવાળા, એ દિવસે આપણે આ રક્તદાન શિબિર અહીં રાખવાના છીએ, બ્લડ ડોનેશન કેમ્પ. પ્રાય કરીને ગામડામાં, આજુબાજુના ગામડામાં થઈ નથી, તો એ લોકોમાં જાગૃતિ આવે એના માટે પણ મહાજન કંઈક પ્રયાસ કરે ગામડે ગામડે. કારણ કે આપણા ગામડાઓમાં જૈનોની એટલી વસ્તી નહીં મળે, અજૈનોની વસ્તી મળશે, પણ અજૈનોને સમજાવવા શેલા નથી. પ્રાય કરીને વિશેષ પ્રકારે જૈનો આજે ચક્ષુનું દાન પણ દે છે અને રક્તદાન પણ કરે છે. ઘણી વખત ઘણા લોકો, જુવાન છોકરાઓ પોતાની લાઈફમાં કેટલી વખત રક્તદાન આપ્યું હોય છે. આ મારા સાહેબે પોતાની લાઈફમાં કેટલી વખત રક્તદાન આપ્યું? 76 વખત રક્તદાન આપ્યું છે મારા સાહેબે. એ રીતે જુવાન છોકરાઓ ઘણા રક્તદાન આપે છે. અને એમ કહેવાય છે, ડોક્ટરોનું કહેવું એવું છે કે જે વ્યક્તિ લગાતાર રક્તદાન દે, નિયમિત રક્તદાન દે, એને ક્યારે પણ હાર્ટ એટેક જેવા કોઈ કેસ થાય નહીં, એને હાર્ટને ધક્કો ન લાગે. કારણ કે 3 મહિને એ લોહી અપાય તો એ નવી નવી લોહી ચાલુ થઈ જાય, એટલે એનું સર્ક્યુલેશન, સંચાર સતત ચાલુ રહેલો હોય. એવા ઘણા સમજદાર જુવાનો, કોલેજિયન જુવાનો આજે એ તરફ ઢળ્યા છે અને રક્તદાન આપી રહ્યા છે, ને આપવું જોઈએ. આપણે બીમાર થઈએ છીએ અને આપણને જ્યારે લોહીની જરૂર પડતી હોય છે ત્યારે આપણે આનાકાની કર્યા વગર લોહી લઈએ કે ન લઈએ? લઈએ ને. પ્રાય કરીને એવી કટોકટી હોય, એવો કેસ રહેલો હોય, ગંભીર કેસ રહેલો હોય, તો આપણે તપાસ કરીશું કે આ હરિજનની લોહી છે, આ મુસલમાનની લોહી છે, કોની લોહી છે? તપાસ થશે? નહીં થાય બિલકુલ. ત્યારે તો આપણે જીવવા માટે અને લોકો, આપણા કુટુંબીજનો આપણને જીવાડવા માટે એ ગમે તેની લોહી આપણા શરીરમાં નાખે છે. અગર આપણે બીજાની લોહી લેતા હોઈએ તો આપણી પણ ફરજ છે, કારણ કે લોહી લગભગ 55 થી 60 વર્ષ સુધીના ભાઈ બહેનો આપી શકે, બહેનો પણ આપી શકે. કેટલી ઉંમર સુધીના? 18 થી 55 સુધીના ભાઈ બહેનો લોહી આપી શકે છે. અને એમાં પણ એને મેલેરિયા ન થયો હોય, મતલબ કે મેલેરિયાની દવા ચાલતી હોય, થાઇરોઇડની દવા ચાલતી હોય, કે એવી કોઈ દવાઓ ચાલતી હોય બીપીની, તો એ વ્યક્તિ લોહી આપી શકતા નથી. જો કે હવે ડોક્ટરો થેલેસમિયાના જે પેશન્ટો રહેલા હોય છે એના માટે લોહી બહુ જરૂરત રહેલી હોય છે, એટલે ગમે તે સિસ્ટમથી ઘણા લોકોની હવે લોહી લઈ રહ્યા છે. ભાગ્યશાળીઓ, આ દુનિયામાં બીમારીઓ બહુ છે અને તેમાં પણ થેલેસેમિયા જેવી જે બીમારીઓ છે બહુ ભયંકર રહેલી છે, અને એ લોકોને બિચારાઓને લોહીની અવારનવાર જરૂર પડતી જ રહેતી હોય છે. એટલે આપણે ત્યાં સૂત્ર મુકાયું છે, જીતે જી રક્તદાન, મરતે મરતે નેત્રદાન, દેહદાન. ઘણા લોકો આજે સમજદાર દેહદાન પણ કરે છે. જો કે એમાં 2 પક્ષ રહેલા છે. એક પક્ષ એમ કહે છે કે દેહદાન ન કરવો જોઈએ, બીજો પક્ષ એમ કહે છે કે દેહ તો આમે સળગવાનો છે, યા તો માટીમાં ભળી જવાનો છે, અને કોકને ડેડ બોડી કામ આવતી હોય તો શું કામ, એમાં શું નુકસાનીઓ છે? હમણાં મેં એક પ્રશ્ન વાંચ્યો અને પ્રશ્નની સાથે જવાબ વાંચ્યો કે દેહદાન ઘણી વખત ઘણા લોકો એવી સમજથી નથી આપતા. સમયસર જો એ દેહનો ઉપયોગ થઈ જાય તો વાંધો નહીં, અગર સમયસર દેહનો ઉપયોગ ન થાય તો શાયદ એમાં જીવડા પડે, એના કારણે ઘણા લોકો અટકતા હોય છે. પણ હવે આજના ટેકનોલોજીના જમાનામાં એ દેહને એવે ઠેકાણે રાખવામાં આવે છે કે પ્રાય કરીને એમાં કોઈ જીવાત પેદા થતી નથી. તે છતાં પણ પ્રાય કરીને સમયસર એનો ઉપયોગ પણ થતો હોય છે. મૂળ મુદ્દા પર આવી જઈએ, આમ જોવા જઈએ તો આપણું કાંઈ જ કામ આવતું નથી. આ તો હમણાં
ટેકનોલોજી વિકસે છે એટલે માણસની ઘણી ઘણી ચીજો કામ લાગે છે, પણ માણસની ચીજો જેટલી કામ લાગે છે એવી ને એવી પશુઓની, જાનવરોની ચીજ વસ્તુઓ પણ, શરીરના અંગો પણ કામ લાગે છે. હાડકાં પણ પશુઓના કામમાં લાગે છે, ચામડી પણ કામમાં લાગે છે. પહેલા આપણે ત્યાં ગામડાઓમાં એવી સિસ્ટમ રહેલી હતી, કોઈ પણ જાનવર મરી જાય, જો કે જાનવરો પ્રાય કરીને ગામડામાં જ વધારે હોય છે. શહેરોમાં જાનવરોના ક્યાં ધણબણ હોતા નથી. ક્યાં હોય? ગામડામાં જ હોય. બકરીઓની શું કહેવાય, ઘણી બકરીઓ હોય ને, વગ પણ ગામડામાં હોય, જાનવરો પણ ગામડામાં હોય. તો ગામડામાં જ્યારે જ્યારે કોઈ જીવ મરતો હતો ત્યારે અમુક લોકો એને લઈ જતા, એવે ઠેકાણે લઈ જાય, પછી ચીરે, ચામડું ઉતારે, પછી ગીધ પણ આવતા. હવે ગીધ બી દેખાતા નથી, ગીધ લુપ્ત પ્રાયને આરે છે એમ ઘણા લોકોનું કહેવું છે. ગીધની જે પ્રજાતિ હતી એ ખલાસ થવાને આરે છે. હજી પણ અમુક શહેરોમાં ગીધ દેખાય છે. ક્યાં? જ્યાં હોટલોમાં માંસાહારનો ઉપયોગ થાય છે ત્યાં કેટલેક ઠેકાણે ગીધો દેખાવ દે છે. પણ આપણા ગામડામાં ટોળે ટોળા હતા ગીધના, એ બધા ગીધના ટોળા ગાયબ થઈ ગયા. સિસ્ટમો આખી બદલાઈ ગઈ. તો મૂળ મુદ્દા પર આવી જાઓ. પશુ કી હોતી પહનિયા, નરકા કછું ના હોત. માણસનું પ્રાય કરીને કાંઈ થતું નથી. આ વિશ્વમાં દેહદાન આપનારા કેટલા માણસો, કેટલા હશે? આંગળીને વેઢે બહુ ઓછા છે દેહદાન દેનારા. જોકે આજે લોહીની બહુ ખેંચ છે હોસ્પિટલોમાં, મોટી મોટી હોસ્પિટલોમાં એટલી લોહીની ખેંચ છે, પણ કેટલીક સંસ્થાઓ જાગૃત થઈ છે, અને ઘણી સંસ્થાઓ જાગૃત થયા પછી હવે કોલેજોમાં જાય છે, અને કોલેજોમાં જઈ કરી યુવક અને યુવતીઓને સમજાવે છે કે તમારી આટલી ઉંમર થઈ છે, હવે તમે સમયસર રક્તદાન આપવાનું ચાલુ કરો. અને કોલેજોમાં જ્યારે આ પ્રસાર અને પ્રચાર થાય છે ત્યારે ઘણા જુવાન છોકરા અને છોકરી એ લોહી દેવા માટે તૈયાર થાય છે. આજે આપણા ગામડા એક રીતે જોઈએ તો તૂટી રહ્યા છે, બીજી રીતે જોઈએ તો સમૃદ્ધ પણ રહેલા છે. અને અજૈન યુવાનો ક્યાં મળે છે આજે પણ? ગામડામાં. શહેરોમાં તો છે જ, પણ ગામડામાં અજૈનોની વસ્તી આજે પણ ઘણી રહેલી છે. પણ હજી સુધી કોઈ હોસ્પિટલે શાયદ પ્રયાસ નથી કર્યો કે ગામડામાં જઈ અને લોકો સુધી સંદેશ પહોંચાડવો. તો આપણે ત્યાં એક પ્રયાસ કરીશું, જો તમારા બધાની ઈચ્છા થશે તો મહાજનની, કે આપણે આજુબાજુના ગામડામાં બહુ આપણે હાથ પ્રસારી નહીં શકીએ, પણ એ હોસ્પિટલવાળા આપણને જે રીતે સુવિધા આપશે તે રીતે આપણે કાંઈક રક્તદાન માટે પ્રયાસ કરીશું.